કેશોદમાં વેપારી પર ભાણેજે લોખંડનો પાઇપ મારી ઇજાગ્રસ્ત કરતા નોંધાઈ પોલીસ ફરિયાદ। મામા પર ભાણેજે હુમલો કરતા સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં થયા વાયરલ। સમગ્ર વાત કરવામાં આવે તો કેશોદના આંબાવાડી પટેલ મિલ રોડ વિસ્તારમાં બાસુરી નોવેલ્ટી ઉપર વાળંદનું કામ કરતા જયેશભાઈ કાંતિભાઈ બગથરિયા રહેવાસી એરપોર્ટ રોડ દુકાને હતા, ત્યારે એમનો સગો ભાણેજ જયેશભાઈ ગાલોરિયા રહેવાસી રવિની તાલુકો વંથલી વાળો દુકાને આવી કાંઈ પણ બોલ્યા ચાલ્યા વગર હાથમાં રહેલો લોખંડનો પાઇપ માથામાં મારી દીધો હતો અને ઘા જમણા હાથમાં મારી દેતા લોહી નીકળતા લાગ્યું હતું અને મામા પર હુમલો કરનાર ભાણેજ જય અપશબ્દો બોલતો હતો અને આજે એટલેથી પતી ગયું છે, હવે તને પતાવી દેવાનો છે એમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી અને જતો રહેતા ઇજાગ્રસ્ત હાલતમાં જયેશભાઈ કાંતિભાઈ બગથરિયા કેશોદની સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ખાનગી વાહનમાં લાવવામાં આવ્યા હતા। બનાવ પાછળનું કારણ ફરિયાદી જયેશભાઈના બહેન વર્ષ 2016માં મરણ પામ્યા બાદ બોલવા ચાલવાના વ્યવહાર ન હોવાથી જૂનું બંદૂક ચાલતું હોય હુમલો કર્યો હોવાનું મનાય છે। કેશોદ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ દેવાભાઈ લખમણભાઈ ભારાએ કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે ફરિયાદી જયેશભાઈ કાંતિભાઈ બગથરિયાનું નિવેદન નોંધી મામા પર હુમલો કરનાર ભાણેજ જય વિરુદ્ધ ઇન્ડિયન પેનલ કોડની કલમ 324, 504, 506 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। કેશોદમાં મામા પર ભાણેજે લોખંડનો પાઇપ મારી ઇજાગ્રસ્ત કરતા સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા। જે કેસ ન્યૂઝ ગુજરાતી આ વાયરલ ફૂટેજની પુષ્ટિ કરતું નથી। જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।